રાજકોટના વિંછિયામાં રાજકારણ ગરમાઈ ગયું છે। જસદણ વિંછિયાના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ રાજકીય સોગઠા ગોઠવી વિંછિયા તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાંથી ઝૂંટવી લીધું। વિંછિયા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાવ્યો છે। વિંછિયા તાલુકા પંચાયતમાં ગત સામાન્ય ચૂંટણીમાં 18 બેઠકમાંથી કોંગ્રેસની 14 બેઠક પર જીત થઈ હતી, જ્યારે ભાજપની માત્ર 4 બેઠક પર જ જીત થઈ। ત્યારે આ વખતે વિંછિયા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસમાંથી બળવો કરી કુલ 8 સભ્યોએ ભાજપને ટેકો આપ્યો છે, જે બાદ ભાજપે વિંછિયા તાલુકા પંચાયત પર કબજો કરી લીધો છે। આજરોજ તાલુકા પંચાયત વિંછિયાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે સૌ સભ્યો હાજર રહેલ, તેમાં ગઢાદરા નીતાબેન દેવરાજભાઈ, જેમની પ્રમુખ તરીકે ચૂંટણી થયેલ છે, અને ઉપપ્રમુખ તરીકે શ્રી રોજાસરા ભૂપતભાઈ લખમણભાઈ, તેમની ચૂંટણી થયેલ છે। બંને સભ્યોની પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેની બિનહરીફ વરણી કરવામાં આવેલ છે।